ચેપ્ટર નંબર 11 મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. બાયોટેકનોલોજી 1 અથવા તો બાયોટેકનોલોજીના પ્રિન્સિપલ્સ, સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. સિદ્ધાંત અને એની પ્રક્રિયા. ચાલો, ચેપ્ટર નંબર 6 ની અંદર મારા ખ્યાલ મુજબ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની જે ક્રિયાવિધિ છે પ્લસ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે છે એની પ્રોસેસ છે, આ બે ટોપિક એવા છે કે જે લગભગ સમજાણા હશે તો પણ થોડા ઘણા સમજાણા હશે, પ્યોરલી 100% આત્મસાત નહીં થઈ ગયા હોય. તો હું માનું છું કે જ્યાં સુધી આપણે ચેપ્ટર નંબર 11 એના બેઝિક કન્સેપ્ટ ન સમજીએ ત્યાં સુધી લગભગ તે વસ્તુ આપણને ગળે ન ઉતરે. ડિટેલમાં તો નથી જ ઉતરવાની, પણ જે ટેક્સ્ટબુકમાં આપણને આપ્યું છે તે સંતોષકારક આત્મસાત ત્યારે જ થાય જ્યારે થોડાક આના સિદ્ધાંતો વિશે આપણને ખબર હોય. એટલે આ ચેપ્ટર આપણે ભણશું પછી તેનો ફરીથી જો અભ્યાસ કરવામાં આવે ને તો આપણને ધીમે ધીમે એ મગજમાં બેસતું જાય. ચાલો, હવે બાયોટેકનોલોજી ચેપ્ટરની અંદર આગળ વધતા પહેલાં પ્રિન્સિપલ, સિદ્ધાંત અને પ્રક્રિયા, આ બે શબ્દ જે છે પ્રિન્સિપલ એન્ડ પ્રોસેસ, એની વચ્ચે ઘણો બધો તફાવત છે. પહેલાં મારે આ બે શબ્દો જેને કહેવાય એ સમજાવવા છે. ચાલો, તો જુઓ, જેટ એન્જિન હોય ને, જેટ એન્જિન એ કેવી રીતે વર્ક કરે છે એનો જે પ્રિન્સિપલ છે ને, સિદ્ધાંત, એ મને અને તમને બંનેને આવડી શકે અને 2 મિનિટમાં સમજી શકીએ. કે આ એન્જિન છે આગળથી હવા લે છે અને પાછળથી ફૂલ વેગમાં, ફૂલ સ્પીડમાં હવાને ધકેલે છે, જેથી ફિઝિક્સના, ન્યૂટનના નિયમ અનુસાર ધક્કો આગળ લાગે. આને સિદ્ધાંત કહેવાય. બહુ સિમ્પલ સિદ્ધાંત છે. પણ મિત્રો, જેટ એન્જિન બનાવવાની જે પ્રોસેસની જો ચર્ચા કરવામાં આવે ને, પ્રોસેસ, તો એમાં હું અને તમે તો ઠીક છે, પણ ઘણી ખરી મહાકાય કંપનીઓ પણ થાપ ખાઈ ગઈ છે કે બનાવવું કેવી રીતે, એવો પંખો કેમ તૈયાર કરવો, એટલી ગરમીને સહન કેમ કરવી, સતત આટલા લાંબા સમય સુધી એન્જિન ચાલુ રહીએ તો પણ એની અંદર કોઈ પ્રોબ્લેમ ન આવે એવી મિકેનિઝમ કેમ બેસાડવી, તો એમાં થાપ ખાઈ જાય. એવી રીતે આ જે ચેપ્ટર છે ને એમાં સિદ્ધાંત અને પ્રક્રિયા શબ્દ બે છે, પણ આપણે ભણશું ને એટલે ખ્યાલ આવશે કે હકીકતે આપણે આની અંદર મોટે ભાગે સિદ્ધાંત જ સમજવાના છે. પ્રક્રિયા તો આપણું કામ નથી, અથવા આપણું હજી તે સ્તર નથી. એન્જિન બનાવવું તે આપણું સ્તર નથી, સિદ્ધાંત જાણવો તે આપણું લેવલ અથવા સ્તર છે. ચાલો, તો ભલે ચેપ્ટરની અંદર પ્રક્રિયા અને સિદ્ધાંત એવું લાગે છે, તો કદાચ તમને એવું લાગતું હોય કે આ ચેપ્ટર ભણશું તો આપણને બાયોટેકનોલોજી જે છે એના એકા થઈ જશું, અથવા તો આપણને ખબર મળશે પડવા, ભલે પ્રેક્ટિકલ ન કરીએ પણ ખબર પડશે, પણ એવું પણ નથી. ચાલો, તો વધીએ આગળ. હવે ચેપ્ટર જે છે ને આ, તે શરૂઆતમાં ખૂબ જ કોમ્પ્લિકેટેડ લાગે એવું છે. ખૂબ જ કોમ્પ્લિકેટેડ શરૂઆતમાં લાગે એવું છે, પણ કોમ્પ્લિકેટેડ ન લાગે એટલા માટે આપણે આ ચેપ્ટર જે છે એને એક પાયાથી ઉપાડીએ. એટલે આજનો લેક્ચર જોવો, કાલનો જોવો, પરમ દિવસનો જોવો, ટેક્સ્ટબુકમાંથી હજી તમારે કંઈ ફફોડવાનું નથી. હું તમને સામેથી કહીશ, પછીથી તમારે ટેક્સ્ટબુકમાંથી વાંચવાનું શરૂ કરવાનું છે. એટલે આને પાયાથી ઉપાડશું જેથી આપણને કોમ્પ્લિકેટેડ ઓછું લાગે, થોડુંક પેચીદું છે એ ઓછું લાગે. ચાલો, તો સ્ટાર્ટ કરીએ. ટેક્સ્ટબુકમાંથી અત્યારે વાંચવાનું નથી, કારણ કે આપણે અથવા હું જે તમને સમજાવીશ, ભણાવીશ, એવું બનશે કે તે ટેક્સ્ટબુકમાં નહીં હોય.
એવું બનશે કે હું સીધું ટેક્સ્ટબુકની અંદર ત્રીજા પેજ ઉપર જે કન્સેપ્ટ છે એ પહેલાં હું ભણાવતો હોય, એટલે હું તમને સામેથી કહીશ કે હવે તમે વાંચવાનું શરૂ કરજો. ચાલો, તો પહેલાં તો બાયોટેકનોલોજી જે છે, બાયોટેકનોલોજી એનો મિનિંગ શું થાય એ આપણે સમજીએ. બાયોટેકનોલોજીની વ્યાખ્યા પણ આપણને ટેક્સ્ટબુકમાં આપી છે યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી દ્વારા, પણ એ પણ સમજશું. પણ પહેલાં સાદી ભાષામાં આપણે સમજીએ કે બાયોટેકનોલોજી છે એનું મિનિંગ શું થાય. તો કે બાયોટેકનોલોજીનો મિનિંગ આવો થાય કે સજીવ અથવા તો કોષ, એક કોષીય સજીવ અથવા તો કોષ કે ખાલી સજીવ કે કોષ નો માનવ કલ્યાણ અર્થે ઉપયોગ કરવો તેને બાયોટેકનોલોજી કહેવાય. ચાલો, વ્યાખ્યાને સેજ ફેરવી નાખું, સરળ શબ્દમાં સમજાય એવા સ્વરૂપે. સજીવ અથવા કોષ, સજીવ કે કોષ નો માનવ કલ્યાણ અર્થે ઉપયોગ કરવા માટે આપણે જે ટેકનિક વિકસાવીએ, ઉપયોગ કરવા માટે જે પ્રયુક્તિ એટલે ટેકનિક, જે પ્રયુક્તિ કરીએ છીએ તે ટેકનિકને જેટ ટેકનિક ન કહેવાય, બાયોટેકનિક કહેવાય. તે ટેકનિકને જીવ વિજ્ઞાનને લગતી ટેકનિક કહેવાય. હવે જીવ વિજ્ઞાનને લગતી ટેકનિક એટલે બાયોટેકનોલોજી. સમજાવું સાદી ભાષામાં. ધારો કે આ કોઈ કોષ છે, આ કોષમાંથી માનવ કલ્યાણ અર્થે કે આપણને કંઈક ફાયદો થાય એના માટે ધારો કે આ કોષ છે એને હું 55 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપું છું અને આ કોષ મને કંઈક ફાયદો કરી દે છે, અથવા તો એ કંઈક એવી પ્રોડક્ટ બનાવે છે કે આ કોષ છે મૃત્યુ પામે ને મૃત્યુ પામ્યા બાદ આપણને કંઈક કામમાં આવે છે. તો જે મેં એને 55 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કર્યું, આ જે ટેકનિક વાપરી તો આને બાયોટેકનોલોજી કહેવાય. પ્લસ 55 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગરમ કરવા માટે હું જે સાધન વાપરું છું, 55 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લાવવા માટે, ગરમ કરવા માટે હું જે સાધન વાપરું છું તે સાધનને બાયોટેકનોલોજીના ઉપકરણ કહેવાય. આ સિમ્પલ ભાષામાં, આપણે ક્યાંય આવું ગરમ નથી કરવાનું. ધારો કે હું લાકડા સળગાવીને 55 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરું તો એ લાકડા અને માચિસને હું બાયોટેકનોલોજીના ઉપકરણ કહી શકું. અને આ જે હું ટેકનિક મેં કરી, શું ટેકનિક? તો કે ગરમ કરવાની, તો એને બાયોટેકનોલોજી કહેવાય, તકનિક. પણ આ એક કોષ છે, એને હું પહેલાં 55 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરું છું, પછી -25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ફ્રીઝ કરું છું, પછી +10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરું છું, -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરું છું. એટ ધ એન્ડ આ કોષ છે એ મને એક નિપજ આપે છે જે મારા માટે કોઈ દવા તરીકે કોઈ રીતે કામની છે. તો આવા કિસ્સામાં જે હું ગરમ કરું, ઠંડુ કરું, આ જે તકનિક છે એને બાયોટેકનોલોજી કહેવાય. અને આવું કરવા માટે હું જે સાધનનો ઉપયોગ કરું, ઓવનનો ઉપયોગ કરું, ફ્રીજનો ઉપયોગ કરું, કે ઇવન બરફની પાટનો ઉપયોગ કરું અને લાકડાનો ઉપયોગ કરું, તો આ બરફની પાટ અથવા તો લાકડાને બાયોટેકનોલોજીની અંદર ઉપયોગમાં લેવાતા સાધનો મીન્સ કે ઉપકરણો કહેવાય. અથવા તો હું કોઈ એવું મશીન બનાવું કે જેના થકી એકને એક મશીનની અંદર ગરમી કે ઠંડી આપી શકું, તો આવું મશીન એને બાયોટેકનોલોજીનું ઉપકરણ કહેવાય. ચાલો વધીએ આગળ. તો બાયોટેકનોલોજીની સાદી વ્યાખ્યા, સીધી સમજાઈ જાય એવી વ્યાખ્યા એ છે કે સજીવ
કે કોઈ કોષ છે તેનો માનવ કલ્યાણ અર્થે ઉપયોગ કરીએ અને એ ઉપયોગ કરવામાં આપણે જે ટેકનિક વિકસાવીએ, ટેકનિક જે કરીએ, તકનિક વિકસાવીએ એને બાયોટેકનોલોજી કહેવાય. અને આ તકનિક એપ્લાય કરવા માટે જે સાધનનો ઉપયોગ કરીએ તેને બાયોટેકનોલોજીના ઉપકરણ કહેવાય. ચાલો ધ્યાન આપો. હવે બાયોટેકનોલોજી, હવે આમાં છે ને હું બે વસ્તુ હું કહીશ, પરંપરાગત અને આધુનિક. પરંપરાગત તકનિક અને આધુનિક તકનિક. ચાલો તો આનું એક એક્ઝામ્પલ આપું હું તમને. પરંપરાગત તકનિકના એક નહીં બે એક્ઝામ્પલ આપું અને બીજા ત્રણ તમને ખબર હોય. ચાલો, પહેલું છે કે દૂધ છે, દૂધ એમાંથી દહીં બનાવવું. કોનો ઉપયોગ કરીને? બેક્ટેરિયા. તો આ કોષનો ઉપયોગ કરીને માનવ કલ્યાણ અર્થે આ બનાવ્યું આપણે. કે સુગર કેન અથવા તો શેરડીના છોતા અને કોઈ ઈસ્ટ, આલ્કોહોલિક આથવણ કરતી ઈસ્ટ, અને આપણે આલ્કોહોલ બનાવીએ, દારૂ બનાવીએ. તો માનવ કલ્યાણ અર્થે આનો ઉપયોગ. તો આપણને એમ થાય શું આને બાયોટેકનોલોજી કહેવાય? તો હું કહીશ યસ કહેવાય. જે વ્યાખ્યા છે એના અનુસાર કહેવાય. પણ તો આપણને પ્રશ્ન થાય કે સાહેબ આમાં તકનિક કોને કહીશું? તો હું કહીશ કે દૂધમાં જે મેરવણ આપણે નાખીએ એને તકનિક કહેવાય. તો તમે કહેશો સાહેબ ઉપકરણ કોને કહેવાય? તો હું કહીશ કે આપણે દૂધમાં મેરવણ એટલે છાશ નાખીએ, છાશ જે વાટકીમાં લઈને નાખીએ તો એ વાટકીને બાયોટેકનોલોજીનું ઉપકરણ કહેવાય. પણ પ્રેક્ટિકલી જોવા જાવ તો આ જે છે ને બાયોટેકનોલોજી જ છે, પરંપરાગત બાયોટેકનોલોજી. પણ એની અંદર આપણને બાયોટેકનોલોજીની વ્યવસ્થિત તકનિકો અથવા તો એના ઉપકરણો કોઈ જામે એવા નથી. અથવા તો આનો મિનિંગ એવો થાય કે આપણી પાસે બાયોટેકનોલોજીનું ઉપકરણ મીન્સ કે વાટકો નથી તો શું આ ન થાય? પ્રોસેસ થાય. તો હાથમાં ખોબો લઈને છાશ ભરીને નાખી દો તોય થાય. એટલે કહેવાનો ભાવાર્થ શું છે કે પરંપરાગત બાયોટેકનોલોજીની જે તકનિકો છે, જે વાત છે, એમાં ઓમ મજા ન આવે ભણવાની. આપણે આ નથી ભણવાનું, આજે આ નથી ભણવાનું. પણ જેને કહેવાય આના જેવી વાત થઈ કે કાગળિયાનું પ્લેન ઉડે ને ઓરિજિનલ ઉડે. એમાં કાગળિયામાં મજા ન આવે કહેવાની. જે ઓરિજિનલ બનાવો કે ઓરિજિનલ ઉડાડો એમાં જે મજા છે ને એની આ વાત છે. ઉડે બેયને પ્લેન કહેવાય, ખોટું જરાય નથી. બેયમાં પાંખિયા હોય. એટલે આપણે આને બાયોટેકનોલોજી કહેવાય જ. આ કાગળિયાનું પ્લેન કહેવાય જ. ભલે પેટ્રોલ નથી, ઉડે તો છે ને. એ ક્યાં જોવાનું છે? ઉડવું મહત્વનું છે. આમાં આપણે ઉર્જા આપીને ઉડાડીએ છીએ, આમાં પેટ્રોલ થ્રુ ઉર્જા આવે છે. ઉડે છે એ મહત્વનું છે. ઉર્જા ગમે એવા સ્વરૂપે આવે. તો આપણે આ ચેપ્ટરની અંદર આ બાબતનો અભ્યાસ નથી કરવાનો. હવે આના સિવાયના એક્ઝામ્પલ તમને ખબર છે કે 10મું ચેપ્ટર આખું વિચારી લ્યો તો એક પરંપરાગત બાયોટેકનોલોજી જ કહેવાય. ખાતરનું વિચારો કે ગમે એ વિચારો, તમે જૈવ જંતુનાશકવાળું વિચારો, કોઈ પણ વસ્તુ વિચારી, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ વિચારી શકો. પણ આપણે આ ચેપ્ટરની અંદર આધુનિક તકનિક અથવા ટેકનોલોજી જેને કહેવાય એના વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો, એમાંની એક તકનિક વિશે તમને આછો પાતળો ખ્યાલ છે, ધ્યાન આપજો. શું? તો જુઓ, આ છે બીટી કપાસ, બેસિલસ થુરિન્જીએન્સિસ બેક્ટેરિયા, બીટી બેક્ટેરિયા. આના વિશે તમને ખ્યાલ છે એટલા માટે આપણે આનું એક્ઝામ્પલ લઈએ. આ એક બેક્ટેરિયા છે. હવે આ બેક્ટેરિયા છે એ શું કરે છે? તો કે એ એક ઝેર ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? ઝેર. આ ઝેર જો કીટકના આંત્રમાર્ગમાં જાય તો કીટકના આંત્રમાર્ગમાં છિદ્રો પડે અને કાળક્રમે આંતરડું બરાબર વર્ક નથી કરતું તો ખોરાકનું પાચન ને શોષણ ને બધું ન થાય એટલે કીટક મૃત્યુ પામે. કાળક્રમે કીટકનું મૃત્યુ.
હવે આ બીટી બેક્ટેરિયા જે ઝેર ઉત્પન્ન કરે છે તે રાસાયણિક રીતે એક પ્રકારનું પ્રોટીન છે, જેને આપણે ક્રિસ્ટલ પ્રોટીન તરીકે ઓળખીએ છીએ, તમને ખ્યાલ છે. હવે ચેપ્ટર નંબર 6 ભણી ગયા તો આપણને બેઝિક આઈડિયા ખબર જ છે કે પ્રોટીન બનાવવા માટે જનીન હોય. પ્રોટીન બનાવવા માટે જનીન હોય, ધ્યાન આપજો. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો કે આ સાદો કપાસ છે, એનો આ કપાસીઓ બીજ, કપાસનું બીજ. તો વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે આ બેક્ટેરિયાની અંદર જે આ ઝેર છે કે જે રાસાયણિક રીતે એક એવું પ્રોટીન છે કે જે કીટકના આંતરમાર્ગમાં જાય તો એનું મૃત્યુ થાય. તો વૈજ્ઞાનિકોએ આ પ્રોટીન અથવા આ ઝેરી પ્રોટીન જે છે તે બનાવતું જે જનીન છે, ડીએનએ છે, ડીએનએનો જે પાર્ટ છે, આ પાર્ટને જનીન તોડ્યું અને આ જનીન જે છે એ ટ્રાન્સફર કર્યું. શેમાં? આમાં આ જનીન છે એ ટ્રાન્સફર કર્યું. શેમાં? કપાસની અંદર. કપાસિયા એના જે ભ્રૂણ છે એની અંદર. એટલે થાય શું કે આમાંથી જે પણ આખી વનસ્પતિ બનશે તેના પ્રત્યેક કોષની અંદર આવું ઝેરી પ્રોટીન ઉત્પન્ન કરતું જનીન હોય. તેથી કીટકો કપાસની અંદર કોઈ પણ ભાગને જો ખાશે તો આ ઝેરી પ્રોટીન કીટકના આંતરમાર્ગમાં જશે, કીટકનું મૃત્યુ થશે. આને આપણે બીટી કપાસ કહીએ છીએ. આ બીટી કપાસ. તો મિત્રો આ જે છે ને તે બાયોટેકનોલોજી છે. કઈ રીતે? તો કે આ જે સૂક્ષ્મજીવ છે કે કોષ છે એનો ઉપયોગ કર્યો. શેના માટે? માનવ કલ્યાણ અર્થે. કેવી રીતે? તો કે કપાસ છે એનું ઉત્પાદન સારું આવે તો ઇકોનોમિકલી આપણને ફાયદો થાય. તો આ બાયોટેકનોલોજીનું એક્ઝામ્પલ છે. હવે આ કિસ્સાની અંદર તકનીક કોને કહેવાય? તકનીક કોને કહેવાય? તો કે આને તકનીક કહેવાય. શું? તો કે બીટી બેક્ટેરિયા જે છે, બેસિલસ થુરિન્જીએસિસ બેક્ટેરિયામાંથી ક્રિસ્ટલ પ્રોટીન આપણે આવશે અથવા ઝેરી પ્રોટીન બનાવતું જનીન અલગ કરીને કપાસમાં ટ્રાન્સફર કરવામાં આવે. મીન્સ કે કપાસિયામાં કે કપાસના કોષોમાં ટ્રાન્સફર કરવામાં આવે. તો આ તકનીક આપણે કઈ તકનીકથી આ કર્યું? તો કે આપણે આવું કર્યું. ઓકે. હવે આ કિસ્સામાં ઉપકરણો, સાધનો, ઈ કોને કહેવાય? ઉપકરણ અથવા સાધન. કયા સાધનોનો ઉપયોગ કર્યો? તો કે આ ડીએનએનો ટુકડો તોડવા માટે આપણે જે પણ વસ્તુનો ઉપયોગ કરીશું, આ ડીએનએનો ટુકડો બહાર કાઢવા માટે જે પણ સાધનનો ઉપયોગ કરીશું, આ ડીએનએનો ટુકડો કોષની અંદર દાખલ કરવા માટે જે સાધનનો ઉપયોગ કરીશું, અને આ ડીએનએનો ટુકડો આના જે કોષો છે એનું જે મૂળભૂત જે જનીન દ્રવ્ય છે એની સાથે જોડવા માટે જે પણ વસ્તુનો ઉપયોગ કરીશું, આમાં જેટલી પણ વસ્તુઓ આપણે વાપરી ડીએનએને તોડવા માટે, પછી બહારથી કાઢવા માટે, આમાં અંદર દાખલ કરવા માટે અથવા તો જોડવા માટે, આમાં જે પણ આપણે સાધનો વાપર્યા છે તેને આપેલ તકનીકની અંદર બાયોટેકનોલોજીમાં ઉપયોગ થતા સાધનો કહેવાય. ચાલો, તો આપણે આ જે ચેપ્ટર છે ને એની અંદર આવું ભણવાનું છે. આવું નહીં કે પરંપરાગત વાત. કારણ કે આની અંદર ખાસ કોઈ તકનીક નથી કે કોઈ સાધનો નથી. આજે તમે આલ્કોહોલિક આથવણ કરો તો એમાં તકનીક શું? તો કે ઈસ્ટ નાખીને શેરડીના છોતા લઈ આવ્યા, એ તકનીક. અને ઉપકરણો કયા? તો કે તમે શેની અંદર આનું આથવણ કરો છો તો તમે તપેલામાં કરતા હોય તો તપેલું, મોટું બેરલ કરતા હોય તો એ બેરલ. એટલે ખાસ આમાં કાંઈ એવું નથી. જે વાત છે, જે સમજવાનું છે ને જે નવું વિજ્ઞાન છે એ આ છે કે તમે ડીએનએનો ટુકડો કેવી રીતે તોડશો, જનીનને કેવી રીતે અલગ કરશો, કેવી રીતે જનીનને ટ્રાન્સફર કરશો, કેવી રીતે અંદર પાછું જનીનને જોડશો. તો આ આધુનિક બાયોટેકનોલોજી આ સમજવાનું છે. અને આની અંદર તમે કયા ઉપકરણોનો ઉપયોગ કરો છો, ડીએનએને કેવી રીતે તોડશો. શું એવી કોઈ નાની કાતર છે?
તમે ડીએનએને કેવી રીતે બહાર કાઢશો? શું નાની કોઈ એવી ચમચી છે? તો શું છે એ તો આપણે ભણવાનું છે, સાધનો શું છે એ તો આપણે ભણવાનું છે, પણ આની આવી વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. એટલે હજી આટલું હું બોલ્યો તો એમાં તમને ગંભીરતા ખ્યાલ આવી ગયો હશે કે ડીએનએને તોડવા તો એનો બેઝિક પ્રિન્સિપલ જે છે એનો જ મિત્રો અભ્યાસ કરવાનો થાય. હજી મારી કે તમારી કોઈની એવી કેપેસિટી નથી, કારણ કે આખું આ ડીએનએ એન્જિનિયરિંગ કહેવાય કે જેની અંદર આનો આખો જેને કહેવાય અભ્યાસ આવે, કે હકીકતે સ્ટેપ બાય સ્ટેપ જે છે ને એ ન આવે. આપણે ભણશું એટલે ઓટોમેટિકલી ખ્યાલ આવશે કે આપણે પ્રિન્સિપલ જ ખાલી ભણીએ છીએ. આમાં આપણને કોર્સ દઈ દઈએ ને બધાય સાધન દઈ દઈએ મિત્રો તો આપણાથી કાંઈ ન થાય. આપણે ખાલી ઉપર છેલ્લું દૂરથી દરિયો જોવાની આ વાત છે. ચાલો તો વધીએ આપણે આગળ. આધુનિક બાયોટેકનોલોજીની આપણે વાત કરવાની છે. હવે આની જ ચર્ચા કરવાની છે. ચાલો તો બાયોટેકનોલોજી જે છે એને ફરીથી હું આ બાજુ બે રીતે આવી જ રીતે વ્યાખ્યાયિત કરું છું. ધ્યાન આપજો. બાયોટેકનોલોજી પરંપરાગત તકનીક અથવા ટેકનોલોજી, અને બીજી જે વાત છે તે છે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. ચાલો આનું બીજું એક્ઝામ્પલ આપું તો ઇન્સ્યુલિન બનાવવાનું આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 12 ની અંદર, કે કોઈ પણ આપી શકું કે કોઈ પણ જનીન જેને કહેવાય એને તમે અન્ય સજીવમાં ટ્રાન્સફર કરો અને તમે એની નીપજનો લાભ મેળવો, અથવા તો બદલાયેલો જે સજીવ છે એનો લાભ મેળવો. અહીંયા આપણે બદલાયેલો જે આ સજીવ છે એનો લાભ મેળવીએ છીએ. તો પરંપરાગત તકનીક અથવા ટેકનિક તો જે મેં તમને આ કીધું આ, પણ મિત્રો અહીંયા શું થયું? આ કિસ્સામાં આપણે આવું જે ભણવાનું છે કે એકના જનીન બીજામાં ટ્રાન્સફર કરીએ અને જેની અંદર ટ્રાન્સફર કર્યા હોય એમાંથી આપણે લાભ મેળવવો છે. તો આ કિસ્સામાં આપણે શું કર્યું ખબર છે? જો અહીંથી જનીનને તોડ્યું, આની પાસે ડીએનએનું ગૂંચળું તો હતું જ, આની પાસે ડીએનએનું ગૂંચળું છે જ, અહીંથી જનીનને તોડ્યું, નોખું કર્યું અને અહીંયા આની સાથે જોડ્યું. એટલે રીકોમ્બિનન્ટમાં રી પ્લસ કોમ્બિનેશન સંધિ છૂટી પાડી. ધોરણ 1 થી 10માં સંધિ ભણવાનો ફાયદો 11-12 સાયન્સમાં જ છે. રી એટલે ફરીથી, કોમ્બિનેશન એટલે જોડાણ. અહીંયા કોને ફરીથી જોડાણની વાત થાય છે? તો કે ડીએનએ અથવા તો જનીનનું ફરીથી જોડાણ. આવી ટેકનોલોજી બાયોટેકનોલોજી એની વાત થઈ છે. તો આધુનિક બાયોટેકનોલોજીની અંદર આનો સમાવેશ થાય કે જેમાં એક સજીવમાંથી ડીએનએનો ટુકડો કાપવાનો, બીજા સજીવની અંદર ફરીથી જોડવાનો, ફરીથી કોમ્બિનેશન, ફરીથી કમ્બાઈન, ફરીથી જોડાણ. એટલે મિત્રો આધુનિક બાયોટેકનોલોજી જે છે ને એને આમ પણ કહેવાય આરડીએનએ ટેકનોલોજી. અને આ છે પરંપરાગત ટેકનોલોજી. બંનેનો જે વિષય છે, બંનેના જે વડવા છે, રેશન કાર્ડમાં જે નામ હોય એ બાયોટેકનોલોજી જ આવે. તો આપણે આરડીએનએ ટેકનોલોજી, રિકોમ્બિનન્ટ, ફરીથી ડીએનએનું જોડાણ કરવું અન્ય સજીવમાં, એકમાંથી ડીએનએ કાંઈ પણ ફરીથી અન્યમાં જોડાણ કર્યું, દાખલ કર્યો, જોડાણ કર્યું અને આપણે લાભ મેળવ્યો. મીન્સ કે આ વસ્તુ તો થઈ બાયોટેકનોલોજી, પણ આને આરડીએનએ ટેકનોલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે બાયોટેકનોલોજીનો જે આધુનિક આવો જે ભાગ છે ને એને આરડીએનએ ટેકનોલોજી પણ કહેવાય, અથવા બાયોટેકનોલોજીનો આવો દેશી ભાગ છે તો એને પરંપરાગત બાયોટેકનોલોજી પણ કહેવાય. તો હું એમ બોલું કે આધુનિક બાયોટેકનોલોજીના ઉપકરણો કે જે ડીએનએને તોડે છે, ડીએનએને દાખલ કરે છે, અથવા તો હું એમ બોલું કે આરડીએનએ ટેકનોલોજીના ઉપકરણો કે જે ડીએનએને તોડે છે, ડીએનએને દાખલ કરે છે, તો બે એક જ થાય. કારણ કે આરડીએનએ ટેકનોલોજી બાયોટેકનોલોજી અથવા આધુનિક બાયોટેકનોલોજીને આરડીએનએ ટેકનોલોજી કહેવાય. અને આ શબ્દ આવી ગયો છે
ચેપ્ટર નંબર 8 હિપેટાઇટિસ બીની ઈસ્ટમાંથી બનતી રસી યાદ કરો. એમાં લખ્યું હતું કે આરડીએનએ ટેકનોલોજીની મદદથી હિપેટાઇટિસની જે રસી છે એનું ઉત્પાદન ઈસ્ટમાંથી કરવામાં આવે છે આરડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને. ઉપરાંત ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 22માં પણ ડાયાબિટીસના કિસ્સામાં આવતું કે આરડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું ઇન્સ્યુલિન ડાયાબિટીસના કિસ્સામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ વાત છે. હવે શું છે એ આપણે ધીમે ધીમે અહીંયા જોવાનું છે. ચાલો ધ્યાન આપો. તો એકદમ પાયાથી આપણે શરૂઆત કરીએ છીએ. ટેક્સ્ટ બુક હજી ક્યાંય વાંચવાની નથી, નકર ગોટે ચડશો તમે. ચાલો, એટલે આપણે હકીકતે ચેપ્ટરમાં ભણવાનું છે આધુનિક બાયોટેકનોલોજી આરડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, અથવા આનું ગુજરાતી નામ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીને પુનઃ સંયોજિત, પુનઃ એટલે ફરીથી, પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી, પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી. જનીન વિદ્યાનું ચેપ્ટર ન કહેવાય. આ ટેકનોલોજી એન્જિનિયરિંગ છે આખું. ભણશો એટલે ખ્યાલ આવશે કે આમાં કંઈ ન આવડ્યું આપણને. એટલે ટેક્સ્ટ બુકનું છે એટલું તો આવડે, પણ આપણે જે વિચારીએ કે ના મને ડીએનએ ટુકડા કાપતા આવડી જશે તો એવું ન થાય. ચાલો વધી આગળ. એટલે આની અંદર આપણે શું વિચારવાનું થાય? આવું જ કે આ એક સજીવ અથવા તો કોષ, આ બીજો સજીવ મીન્સ કે બીજા સજીવનો કોષ કે કોઈ એક કોષ પણ હોઈ શકે. તો આમાં આપણે ઓલવેઝ આવું જ વિચારવાનું છે કે આનું જે પણ આખું જનીન દ્રવ્ય છે એમાંથી કોઈ પણ એક ઈચ્છિત જનીન છે એને તોડીશું. આપણે ઈચ્છિત જનીનને તોડીશું અને આ જે ઈચ્છિત જનીન જે છે એને આપણે આની અંદર દાખલ કરીશું, જેથી આના લક્ષણ છે એ આમાં આવી જાય અને આપણને કોઈ રીતે બેનિફિટ થતો હોય. જેમ કે બેસિલસ થુરિન્જિન્સિસ બેક્ટેરિયાનું વિષ ઝેર ઉત્પન્ન કરતું જનીન કપાસમાં દાખલ કરવામાં આવે. આ કપાસનો કોષ પછી એનો ગ્રોથ થઈને આખો છોડ બને, તો દરેક કોષની અંદર આ જનીન આવે. હવે એને કીટક ખાય તો કીટકનું મૃત્યુ થાય. અથવા તો આ આપણો ફાયદો. અથવા આમ પણ કહી શકાય કે ધારો કે આ છે મનુષ્યનો કોષ, આ એના જેને કહેવાય કે જનીનો છે. પછી આ છે ઇકોલાઈ બેક્ટેરિયા. ધારો કે તમે મનુષ્યના કોષની અંદર રહેલું ઇન્સ્યુલિન જનીન એને તમે તોડ્યું અને આ જનીન છે એને તમે ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર ટ્રાન્સફર કર્યું. હવે ઇકોલાઈ બેક્ટેરિયા જે છે ઇન્સ્યુલિન જનીન એને તમે બેક્ટેરિયામાં ટ્રાન્સફર કર્યું. હવે ઇકોલાઈ બેક્ટેરિયાનો ગ્રોથ કરશો તો સાથે સાથે ઇન્સ્યુલિન જનીન છે એનું પ્રત્યાંકન થઈને પ્રોટીનનું સંશ્લેષણ થાય, મીન્સ કે ઇન્સ્યુલિન પ્રોટીન બનશે અને આ ઇન્સ્યુલિન પ્રોટીન છે ઇકોલાઈમાંથી આપણે અલગ કરીને એના ઇન્જેક્શનો બનાવીશું. આ આપણું આધુનિક બાયોટેકનોલોજી અથવા આરડીએનએ ટેકનોલોજી. અથવા તો આ ઈસ્ટ છે. શું છે? ઈસ્ટ. હવે એન્ટીબોડી તો પ્રોટીન જ છે ને. આપણે ઓલું આવતું ને વેક્સિન, હિપેટાઇટિસ જે છે એની વેક્સિન, એની રસી છે ઈસ્ટમાંથી બનાવવામાં આવે. તો ઈસ્ટની અંદર એવું જનીન દાખલ કરી દીધું હોય કે જેથી એવું પ્રોટીન બને ને ફાઇનલી આ પ્રોટીનને જોડીને જેને કહેવાય એન્ટીબોડી બનાવવાનું હોય કોઈ એક કોષમાંથી કે કોઈ અન્ય રીતે આપણા આવશે. તો આ બાયોટેકનોલોજી. તો આ બંને કિસ્સામાં આપણને નિપજ મળે છે. શું મળે છે? નિપજ. શું મળે છે? નિપજ. અહીંયા ઇન્સ્યુલિન મળે છે, અહીંયા આપણને એન્ટીબોડી અથવા રસી મળે છે, એન્ટીબોડી મળે છે, પ્રોટીન મળે છે. જ્યારે આ કિસ્સામાં સેવા મળે છે. સેવા
આમાં નિપજ આ છે એની નિપજ આપણે નથી જોતી, પણ આ જનીન દાખલ કર્યું એટલે આપણને એક પ્રકારની સેવા સર્વિસ મળી કે કીટક ખાય તો જેને કહેવાય કે કપાસને કંઈ વાંધો આવે નહીં. તો બાયોટેકનોલોજી, આધુનિક બાયોટેકનોલોજી કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી જે છે એની થકી આપણે બે વસ્તુ મુખ્યત્વે કરી શકીએ. એક છે નિપજો મેળવી શકીએ, બીજું છે સેવાઓ લઈ શકીએ. ચાલો હવે તો તમને સાદી વસ્તુ તો ખબર પડી જ ગઈ હોય કે આપણે બહુ સાદી રીતે વિચારીએ કે આરડીએનએ ટેકનોલોજી જે છે, આરડીએનએ ટેકનોલોજી એમાં સ્ટેપ કયા કયા હોય એ તો આપણે વિચારી જ શકીએ. કે ધારો કે આ જ વિચારો કે આપણે આ એક સજીવ છે, એમાંથી કોઈ ડીએનએનો ટુકડો કાપવો છે અને બીજામાં ટ્રાન્સફર કરવો છે, તો આમાં સ્ટેપ કયા હોય? તો પહેલું સ્ટેપ શું હોય? તમે વિચારી શકો પહેલું સ્ટેપ કયું હોય? એમને વિચારીએ તો કે ઈચ્છિત સજીવમાંથી ડીએનએનો ટુકડો કાપવો. પણ આમ યસ સાચું જ છે, પણ હવે સેજ ડિટેલમાં વિચારીએ. આમ થાય કે હોય કેમ? હકીકતે આવું હોય કે સૌ પ્રથમ જે ઈચ્છિત સજીવ અથવા તો જે કોષ હોય ને, કોષ એનું મિત્રો પહેલાં વિઘટન કરવામાં આવે. એને પાચક ઉત્સેચકોની હાજરીમાં એનું વિઘટન કરવામાં આવે. ડીએનએ સિવાયના દ્રવ્યનું, કારણ કે આપણે ડીએનએમાં જનીન જોઈએ ને, ડીએનએ સિવાયના ઘટકોનું પાચક ઉત્સેચકોની મદદથી વિઘટન કરવામાં આવે. રેડી? ચાલો, કોની મદદથી? તો કે પાચક ઉત્સેચકો, હાઇડ્રોલેસ પ્રકારના ઉત્સેચકોની મદદથી. ચાલો, હવે આપણી પાસે ડીએનએ છે, ધ્યાન આપજો. હવે કોઈ સજીવ છે તો એનું આપણે આ ડીએનએનું ગૂંચળું છે આખું. હવે જે આપણે જનીન જોઈ છે, જે ઈચ્છિત જનીન જોઈ છે, એનું શું કરશું? કાપણી કરશું. હવે શું થાય સ્ટેપમાં? તો કે ઈચ્છિત જનીનને તોડીશું, આપણે કાપીશું. કોની મદદથી કાપીશું? તો એ જ આપણે મેઇન આ ચેપ્ટરની અંદર ભણવાનું છે, અથવા આનું નામ તો આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર જ લખેલું છે, એની ચર્ચા થયેલી છે કે ચોક્કસ ઉત્સેચકો હોય. શું હોય? ચોક્કસ ઉત્સેચક. આ ઉત્સેચકની ઉપમા અથવા એનું નામ છે આણ્વીય કાતર. એટલે આ કાંઈ સ્ટીલની ન બનેલી હોય, આ તો એવી ઉપમા આપી છે એ પોતે ઉત્સેચક. તો ઉત્સેચકની મદદથી આપણે ડીએનએને તોડ્યું, ઈચ્છિત ડીએનએને તોડ્યું. પછી ધારો કે આ ભાગને આપણે તોડીએ છીએ, આટલો ભાગ આપણે તોડ્યો, આ તોડ્યો. હવે એને અહીંથી નોખું કરવું પડે ને, એને આપણે અહીંથી નોખું પણ કરવું પડે, અલગ કરવું પડે કે ઈચ્છિત અથવા તો કપાયેલ જનીનને અલગીકૃત કરવું. તો કેવી રીતે કરીશું? તો આના વિશે પણ તમને ખ્યાલ છે, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પ્રક્રિયા. આ એક પ્રક્રિયા, પ્રોસેસ, એક સાધન છે. આમ તો પ્રક્રિયા કહેવાય, સાધન ન કહેવાય. તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નામની તકનિક વડે જેને કહેવાય આપણે એને અલગ કરીશું. પછી તો કે આ જે અલગ કરેલું જે ડીએનએ છે એને યોગ્ય વાહક કોષમાં, ઈચ્છિત યજમાન કોષમાં દાખલ કરીશું. કેવી રીતે? તો કે એની પણ તકનિક આવે. જોકે અહીંયા મેં સ્ટેપ લખ્યા, એમાં હજી અમુક સ્ટેપ આવે જે આપણે આખું વ્યવસ્થિત ટુ ધ પોઈન્ટ ચેપ્ટર જેને કહેવાય એનું ડિસ્કશન કરશું એટલે આવશે કે હજી પણ અહીંયા સ્ટેપ આવે, આટલા ન આવે. તો જેટલું પણ મેં લાલ અક્ષરથી લખ્યું છે ને મિત્રો, એને પ્રક્રિયા કહેવાય, સ્ટેપ કહેવાય. અને જે પણ મેં ગ્રીન કલરથી લખેલું છે ને એને બાયોટેકનોલોજીના ઉપકરણો કહેવાય. તો આ જે ચેપ્ટર છે એનું સ્ટાર્ટિંગ અહીંથી થશે કે સૌ પ્રથમ બાયોટેકનોલોજીના ઉપકરણો કયા સાધનો વાપરશો. ધારો કે રસોઈ બનાવવાનું ભણતા હોય ને તો પહેલાં તમને આવું શીખડાવવાનું કે આને ચાકુ કહેવાય, આને ચમચી કહેવાય, આને આમ કહેવાય, આને થાળી કહેવાય. એટલે પહેલાં આપણે એવું
પછી ચાકુ શું ને ચમચી શું ને એનો ક્યારે ઉપયોગ કરવો એ આપણને આ ચેપ્ટરની અંદર પાછળના ટોપિકોની અંદર ભણાવવામાં આવે છે. ચાલો તો આટલે સુધી રાખીએ. તો હજી ટેક્સ્ટ બુકમાંથી વાંચવાનું નથી. હજી 1 થી 2 લેક્ચર હું તમને સામેથી કહીશ, પછી જ તમારે વાંચવાની શરૂઆત કરવાની